બધું સાફ સફાઈ કરે, વડોદરાની અંદર જે બી આ નદીઓ બધી જે લોકો બાંધી દીધા છે સાફ સફાઈ કરે તો બધું થાય, બાકી ગઈ ફેરા થયું તો એવું જ થવાનું છે। ડર તો લાગે છે અમને, અરે કારણ કે કોર્પોરેશનનું કંઈ પાછું બી કંઈ ઠેકાણું નહીં, એ ક્યારે કશું કરી શકે કંઈ કહેવાય નહીં। પાણી આવ્યા પછી શું કરો કે પાર થોડી બંધાવવાની, પાણી પહેલાં જ પાર બાંધવી પડે। તો નુકસાન થયું તો એનું નુકસાનનું એટલો બધા તો અમારે 1.5-2 લાખનું નુકસાન થયું, એમાં 20,000 રૂપિયા આલે તો શું મતલબ અમારે? ચોક્કસ મહદઅંશે આ વખતે લોકોને રાહત મળશે। સિટી ઇજનેર પહોંચ્યા હતા વડસર વિસ્તારની મુલાકાતે। ગત વર્ષે પૂરની સ્થિતિમાં વડસરના ગ્રામજનોને ભારે નુકસાન। આ વર્ષે પણ પૂરની સ્થિતિ સર્જાય તેવી ગ્રામજનોમાં ભીતિ। દેણા ગામના સ્થાનિકોમાં આજે પણ પૂરનો ભય યથાવત। નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે। ચોમાસાની શરૂઆતમાં હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગત વર્ષે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તાર એવા વડસર અને દેણા ગામના રહીશો આજે પણ ચોમાસાની સ્થિતિને યાદ કરતા ફફડી ઉઠે છે। આ બંને ગામોમાં પૂરના કારણે ભારે નુકસાન થયું હતું, જેને લઈને તેઓ આજે પણ ભયના ઓથાર નીચે જીવે છે। જો કે આ વર્ષે પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી હોવાના દાવા કરાઈ રહ્યા છે। આજે પાલિકાના સિટી ઇજનેર અલ્પેશ મજમુદાર વડસર વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા, ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા અમારી ટીમ પણ ગામની મુલાકાતે પહોંચી હતી। ત્યારે જુઓ શું છે અહીંયાની વાસ્તવિકતા। વડોદરા શહેરમાં ગત વર્ષે ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં અનેક વિસ્તારોમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા। લોકો કેટલાય દિવસો સુધી ખોરાક પાણી વિના રહેવા મજબૂર બન્યા હતા। વડોદરાના વડસર અને દેણા ગામોમાં પૂરના કારણે ભારે નુકસાન થયું હતું। પૂરના કારણે વડોદરા કોર્પોરેશનની હદમાં આવતું વડસર વિસ્તારના ગામો પણ જળબંબાકાર થયા હતા, જેને પગલે અનેક લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે આ વર્ષે પણ પૂર આવશે તેવો ભય ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે। નહીં આવતું, કોટેશ્વર ગામમાં ચોપેરે પડી હોય છે, ઘરમાં હોય તો ખાવ નકર બેહી રહો। નાનો છોકરો પણ અમારે બધા બચારા શું કરે, કશું ખાવાનું નહીં હોય તો કઈ જાય। એટલે અમે ખબર છે કે અમે દર વર્ષે બધું ચોમાસાનું ભરી જ લઈએ છીએ। હવે થોડું વરસાદ પડ્યો તો તે પણ પાણી આવ્યું હતું। આમ કરે છે ખરા છે, પણ આમ થોડું બતાવ કરીને જતા રહે છે। એમ અત્યારે આ કરે છે, કોઈ નક્કી નહીં કે થઈ શકે છે, કોઈ તૂટી જાય વધારે પાણી આવે તો। આ નારું મોટું બનાવે તો જ પાણી રહી શકે છે, નકર તૂટી જશે। વરસાદ ને વધારે વરસાદ પડે તો ટેન્શન જાય, મગરો પાણીમાં આવી જાય છે ગામમાં। ખાસથી આ જે પેલા સોસાયટીમાં પાણી ભરાય છે ને ત્યાં રસ્તા ઉપરથી એ પાણી બધા ભરાય ને એવું લાગે છે। જે બધા રસ્તા ઉપર રોડ ઉપર પાણી ભરાઈ રહે છે ને તે લગભગ નીકળી જશે। મહત્વનું છે કે કોટેશ્વર મહાદેવ મંદિરથી ગામમાં આવવાના માર્ગમાં વરસાદી કાંસ આવે છે। આ કાંસમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાને લીધે અહીંયા પૂરના પાણી ભરાય છે, જેને લઈને સ્થાનિકોના ઘરોમાં વરસાદી પાણી ભરાય છે। એટલું જ નહીં, પૂરના પાણીમાં અહીંયા મગર પણ આવી જતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। ડર તો છે જ ને, તો પાણી કેટલું બધું આવે છે। અમારે જે પેલી આખી લાઈન છે પાણીની વરસાદી કાંસ, તો એ લોકોએ આ સાઈડે વાળી દીધી, અડધેથી છોડી દીધી, રેલવે છે ને ત્યાંથી છોડી દીધી। હવે ત્યાંથી છોડી દીધી એટલે પાણી તો અમારે આખું પહેલાં જાય। અમારે આવવાનો રસ્તો એકદમ બંધ। અત્યારે તમે જાઓ તો કેટલું ફરીને જવાનું થાય। એટલા માટે અમારે મોટો બ્રિજ માંગ્યો, પણ એ બી એ લોકો કરી નહીં શકતા। અને પાણી ભરાય એટલે આટલું એકદમ ઉપર પાણી આવી ગયું, આટલું પાણી હતું દુકાનમાં। તમે ગણો નીચેથી ઉપર કેટલું થયું, માણસની ઉપર જતું રહે એટલું પાણી થઈ ગયું। તો પછી અમારું નુકસાન એટલું બધું થયું। અમે આવીએ જ કેવી રીતે લેવા માટે સામાન? અહીંયા આગળ પાણી હોય તો જીવ બચાવીએ કે પછી સામાન લેવાઈએ? એટલે અમે આવી જ નહીં શક્યા, બધું જ પલળી ગયું હતું, કશું રહ્યું નહીં। પાણી તો આવે જ છે ને દર વર્ષે, તો અમારું નુકસાન કેટલું બધું થયું। તો નુકસાન થયું તો એનું નુકસાનનું એટલું બધા તો અમારે 1.5-2 લાખનું નુકસાન થયું, એમાં 20,000 રૂપિયા આલે તો શું મતલબ અમારે પૈસા? એટલામાં એનાથી ડબલ નુકસાન તો અમે ભર્યું નહીં। એનાથી અમારે કોટેશ્વરથી વડસર આવવા માટે રસ્તો તમે નારું જોયું હોય તો કેટલું બધું પાણી ભરાય। અમે 12 દિવસ લગીને તો ઘરની બહાર નહીં નીકળ્યા। તો એટલું બધું પાણી મગર તો બહુ જ છે। પાણી આવે ત્યારે તો બધા જ મગર નદીમાંથી બધા નીકળીને અમારો જે રસ્તો છે ને મેને અમારા ખેતરોમાં ઘરની પાછળ બી મગર આવી જાય છે। દુકાનમાં લગભગ આટલું પાણી હતું, કાઉન્ટર ડૂબી ગયું હતું ને નુકસાન બી થયું, અંદર માલ બધો બગડ્યો છે, બધો અંદર બધો ખાસો। અને હવે
જતું પછી તકલીફ થાય, પાણી આવ્યા પછી તો અહીંયા હવાય જ નહીં, પોઝિશન જ એવી હતી, કારણ કે એ તો ડૂબી જવાયું. ડર તો લાગે જ ને, ડર તો લાગે જ અમને. અરે કારણ કે કોર્પોરેશનનું કંઈ ભાઈ પાછું ભાઈ બી કંઈ ઠેકાણું નહીં, એ ક્યારે કશું કરી શકે કંઈ કહેવાય નહીં. પાણી આવ્યા પછી શું કરો કે પાર થોડી બંધાવવાની, પાણી પહેલાં જ પાર બાંધવી પડે. ગત ચોમાસાની સ્થિતિને યાદ કરતા આજે પણ દેણા ગામના રહીશો ફફડી ઉઠે છે. વિશ્વામિત્રી અને સૂર્યા નદીની વચ્ચે આવેલા દેણા ગામમાં હજી પણ પૂરની દહેશત જોવા મળે છે. પૂરની સ્થિતિમાં અહીંના સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. લોકો અનેક દિવસો સુધી પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે તંત્રની કામગીરી પર હવે દેણા ગામના ગ્રામજનોને ભરોસો રહ્યો નથી. દેણા ગામના રહીશોએ પૂરની સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે વિશ્વામિત્રી, છલકાઈ કે આજવા સરોવર તેની સીધી અસર દેણા ગામ પર થાય છે અને લોકોને પૂરના પાણી વચ્ચે રહેવાનો વારો આવે છે. પૂર આવ્યા પછી જ તંત્રને જાણ થાય છે. કે જેમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવું પડ્યું હતું અહીંયા આગળ એનડીઆરએફની ટીમને. લાસ્ટ ટાઈમ પબ્લિક સમજો કે દેણા ગામ બચ્યું છે એ ઉપરવાળાની કૃપા છે. તંત્રને બી અમે ઘણી ગઈ વાર રિક્વેસ્ટ કરી હતી, પણ જે અમારે અંદરની જે નગરીને એવું બધું છે એ લોકોને ઘણું નુકસાન કે લોકો પાયમાલ થઈ ગયા હતા. પણ હવે કેટલું સક્સેસ થાય છે એ તો આવનારા ચોમાસામાં જ અમને ખબર પડશે કે ભાઈ અમને કેટલું એનાથી બેનિફિટ મળી શકે છે કે પછી ખાલી પોલામપોલ વાત છે, એ તો આવનારો સમય જ કહેશે. અમે તંત્રને એ જ કહીએ છીએ કે ભાઈ દેણા ગામ ચારો બાજુ વિશ્વામિત્રી છે, આ બાજુ સૂર્યા છે, વચ્ચે અમારું ગામ છે અને અહીંયા ઘણી બધી પબ્લિક એવી રહે છે બિચારે કે જે રોજ લાવીને રોજ ખાય છે એ લોકોને, અને પાણીમાં એમનું ઊંડાણમાં છે. એ તંત્ર શું કરે છે કે ભાઈ જે ખરેખર એમને ચોમાસાની પહેલાં જે કરવું જોઈએ પાણીના માટે એ નથી કરતું. હવે અમે રિક્વેસ્ટ અમારા ધારાસભ્ય હોય, એમએલએ સાહેબ કે જે જિલ્લા સદસ્ય જે બી હોય, તમને રિક્વેસ્ટ અમને એ જ કરીએ છીએ કે ભાઈ આવનારા ચોમાસામાં તમે એડવાન્સમાં કંઈ પ્લાનિંગ કરો અને અમને જે લાસ્ટ ટાઈમ જે તકલીફ પડી છે એ તકલીફ ના પડે એવી અમે તમને આશા વ્યક્ત કરીએ છીએ. અને વિશ્વામિત્રી નદીની અંદર 28 થી 32 ફૂટ પાણી ફૂટ થાય એટલે અમારા ગામમાં પાણી પસરવાનું થાય. બીજા નંબરની અંદર કે આજવા સરોવર 212 કે 213 થાય એટલે પાણી ત્યાંથી છોડવાનું ચાલુ થાય. હવે એ પાણી નીકળે ને જે પાણી આવે એ પાણી અમારા ગામની અંદર પહેલું પ્રવેશ કરે. પણ અત્યારે જાણવા મળ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા તરફથી એક બુફિન તલાવ બનાવવાનું નક્કી કર્યું છે કે જે આજવાથી આવતું જે પાણી છે એનું સ્ટોરેજ કરાય અને વિશ્વામિત્રીની અંદર પાણી વધારે પડતું ના આવી શકે અને નુકસાન ના થઈ શકે, માટે આ લોકો બુફિન તલાવ એક તૈયાર કરવાનું પ્રોજેક્ટ ચાલુ કર્યું છે. પૂરની પરિસ્થિતિની અંદર તો મારા ગામની અંદર 1200 ઘર છે, એની અંદરથી માંડ 200 ઘર ટેકરા પર જે ખરા એ બધા હતા. બાકી બીજા બધા ઘરોની અંદર પાણી 2-2.5 ફૂટ પાણી રહ્યું હતું. અને આ અમારી દુકાન પૂરી ડૂબી ગયેલી હતી આખી ગામ, અને આ બધા ફરિયામાં પાણી હતું એટલે ગામમાં કોઈ જોવા નહીં, કોઈ નેતા બેતા કોઈ આયા નહીં. અહીંના બધું સાફ સફાઈ કરે. વડોદરાની અંદર જે બી આ નદીઓ બધી જે લોકોએ બાંધી દીધા છે સાફ સફાઈ કરે તો બધું થાય. બાકી ગઈ ફેરા થયું તો એવું જ થવાનું છે. પાણી તો બહુ જ હતું, 7-8 ફૂટ જેટલું હતું, એટલે એ ટાઈમે સૌનું બચાવ કરીને લોકો ખાતા પીધેલા. ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત નદીઓ અને તળાવને ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વિવિધ ગામોના વરસાદી કાંસની પણ સફાઈ અને તેને ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે, જે અંગે પાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે વધુ માહિતી આપી હતી. જે કોટેશ્વર મહાદેવ અને કોટેશ્વર ગામનો વિસ્તાર છે, જે જગ્યાએ આપણે હાલમાં ઊભા છે એ જગ્યાએ લગભગ જે જૂનું નાળું હતું ત્યાંથી 10 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને જેના કારણે આ કોટેશ્વર ગામ આઇસોલેટ થાય છે. ક્યારેક તો ખૂબ વરસાદ વધારે હોય તો બોટ દ્વારા રેસ્ક્યુ પણ કરવું પડે છે. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે આ વખતે જે વડસર કોટેશ્વરનું જે નાળું છે એને અમે તાત્કાલિક 67 ટન સી હેઠળ કામગીરી કરી અને એની કેપેસિટી લગભગ 2 થી 2.5 ગણી વધારી દીધી છે કે જેથી કરીને પાણીનું વહન સરળતાથી થઈ શકે, પાણીનું લેવલ રોડ પરથી ઉપર ના આવે એવો એક પ્રયત્ન કર્યો છે. આ હાલ પૂરતું સોલ્યુશન છે. આ જગ્યાએ અમે બ્રિજ બનાવવાનું પણ આયોજન કરવામાં આવેલું છે અને જે એના DPR છે એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બ્રિજનો એ આવી ગયો છે, એ મંજૂરી હેઠળની કાર્યવાહીમાં છે.
એટલે અમારા અંદાજ પ્રમાણે ટેન્ડર વગેરેની પ્રક્રિયા પૂરી કરી અને દિવાળી સુધીની અંદર આ કામગીરી પણ શરૂ થઈ શકે એવી શક્યતા છે. સાથે સાથે ગામ લોકોને એકદમ વિકટ સંજોગોની અંદર બહાર નીકળવા માટેનો જો કોઈ વિકલ્પ હોય તો જે મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એને સમાંતર એક રસ્તો બનાવવામાં આવ્યો છે, જે પરથી એ લોકો જાય તો એ રસ્તો ભારે વરસાદને પૂરના સમય પણ ખુલ્લો રહે છે એવો અમારો અનુભવ છે. એટલે એમને અવર જવર પૂરતો રિસ્ટ્રિક્ટેડ વેમાં એનો ઉપયોગ કરવા માટેનું એક પાઇપ કલ્વર્ટ પણ આ વખતે અમે તૈયાર કર્યું છે કે જેથી કરીને ગામના લોકોને તકલીફ ના પડે. ચોક્કસ મહદઅંશે આ વખતે લોકોને રાહત મળશે. વડોદરા પાલિકા તંત્ર દ્વારા હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી હોવાના દાવા કરાઈ રહ્યા છે. વડોદરા શહેરને ફરી પૂરનો સામનો ન કરવો પડે તે માટે 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને પૂરો કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ તંત્રની આ કામગીરી કેટલી અસર કરશે તે આવનારો સમય જ બતાવશે.